નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 1 રીડ નંબર 1 જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ અરુણિમા સિન્હાનું જે ચેપ્ટર આપણે ભણતા હતા એમાં સીન નંબર 1 અને સીન નંબર 2 જોયો હતો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સીન નંબર 3 જોઈએ. સીન નંબર 3ની અંદર કહે છે કે ઓન 28 ફેબ્રુઆરી 2012 28 ફેબ્રુઆરી 2012ના દિવસે ઓલમોસ્ટ અ યર આફ્ટર આઈ વોઝ પુસ્ડ આઉટ ઓફ ધ ટ્રેન, કે લગભગ ઓલમોસ્ટ અ યર લગભગ 1 વર્ષ પછી જ્યારે ટ્રેનમાંથી મને ફેંકી દેવામાં આવી હતી, એ ઘટનાને 1 વર્ષ પૂર્ણ થઈ ગયો છે, ત્યારે આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બચેન્દ્રી પોલ નિયર ઉત્તરકાશી. એટલે અરુણિમા સિન્હાનું એવું કહેવાનું છે અને કહે છે કે આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ, કે પર્વતારોહક તરીકેની જે ટ્રેનિંગ હોય છે એ ઇન્સ્ટિટ્યૂટની અંદર સેટ થવા માટે એણે બચેન્દ્રી પાલને કહ્યું. અને બચેન્દ્રી પાલનું જે ઇન્સ્ટિટ્યૂટ છે એ ટ્રેનિંગ સેન્ટર ચલાવે છે જે ઉત્તરકાશીની અંદર આવેલું છે. એમાં એને ભલામણથી એણે એની ટ્રેનિંગ શરૂઆત કરવાની હતી. આઈ કોલ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચ ઉત્તરકાશી. હવે અરુણિમા સિન્હા કહે છે કે આઈ કોલ અપ બચેન્દ્રી પાલ, કે બચેન્દ્રી પાલને મેં કોલ કર્યો કે અમે ટ્રેનિંગ માટે ઉત્તરકાશી રીચ્ડ પહોંચી ગયા છે. શી વોઝ સરપ્રાઇઝ, ત્યારે બચેન્દ્રી પાલ આશ્ચર્યચકિત થઈ જાય છે, સરપ્રાઇઝ થઈ જાય છે. એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ, એ બાબતે સરપ્રાઇઝ થઈ જાય છે કે હજુ તો ટ્રેનિંગ માટેની વાતચીત થઈ છે, ત્યાં તો અરુણિમા સિન્હા ઉત્તરકાશી પહોંચી ગઈ અને પહોંચીને પછી ફોન કરે છે. એટલે એ બાબતે બચેન્દ્રી પાલ એકદમ સરપ્રાઇઝ થઈ જાય છે. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટ. અરુણિમા સિન્હા કહે છે કે આ ઘટના બાદ મારો જે કોન્ફિડન્સ છે, મારો જે આત્મવિશ્વાસ છે એ સ્કાય રોકેટ એટલે કે આસમાનની ઉપર ને ઉપર જવા લાગ્યો. મતલબ કોન્ફિડન્સમાં વધારો ને વધારો થવા લાગ્યો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. અને ત્યાં એમ કહેવાય છે કે તાલીમ દરમિયાન બચેન્દ્રી પાલ ઓલવેઝ હંમેશા પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ, પમ્પ્ડ એટલે વધારો કરવો, ફ્રેશ કોન્ફિડન્સ એટલે તાજો આત્મવિશ્વાસ. અરુણિમા સિન્હાની અંદર અરુણિમા સિન્હા કહે છે કે ત્યાં ટ્રેનિંગ દરમિયાન બચેન્દ્રી પાલ હંમેશા મારી અંદર એક નવો ને નવો આત્મવિશ્વાસ પમ્પ્ડ કરતા રહેતા હતા. અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ. એ હંમેશા બચેન્દ્રી પાલ અરુણિમાને કહેતા કે અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ, કે બીજાઓ કરતાં તું ઘણી એટલે અતિ ઘણી સારી છે. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ હેન્ડીકેપ. તું હેન્ડીકેપ નથી, પણ ધીસ પીપલ, આ લોકો શું છે, હેન્ડીકેપથી સફરિંગ પીડાઈ રહ્યા છે, એટલે કે અપંગતાથી પીડાઈ રહ્યા છે. અને વિદ્યાર્થી મિત્રો, આ અપંગતા એટલે શેની વાત કરી રહી છે બચેન્દ્રી પાલ? તો કે માનસિક અપંગતા. બહુ મોટા મોટિવેશનલ ટ્રેનર જે એશિયાના નંબર 1 ટ્રેનર છે મિસ્ટર વિવેક બિંદ્રા, એ એવું કહે છે કે આદમી વિકલાંગ पैरों से नहीं होता है, शरीर से नहीं होता है, वो दिमाग से होता है. બહુ સરસ વિવેક બિંદ્રાજીએ પણ અરુણિમા સિન્હા ઉપર જબરજસ્ત મોટિવેશનલ વિડીયો બનાવ્યો છે. એ પણ યુટ્યુબ પર અવેલેબલ છે. જ્યારે સમય મળે ત્યારે તમે એ પણ જોઈ શકો મોટિવેશન માટે. એટલે બચેન્દ્રી પાલનું આ સેન્ટન્સ છે કે બચેન્દ્રી પાલ કહે છે કે અરુણિમા, તું હેન્ડીકેપ નથી, પણ આ જે લોકો છે ને, જે માનસિકતા અલગ ધરાવે છે, એ લોકો હેન્ડીકેપથી સફરિંગ એટલે પીડાઈ રહેવું, અપંગતાથી પીડાઈ રહ્યા છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. બચેન્દ્રી પાલ અરુણિમાને કહે છે કે મને તારા પર અતિ ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન એટલે સર કરવું, કે તું એવરેસ્ટ જ્યારે સર કરે તે પહેલાં, બિફોર યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ, તારે તારી જાતને સાબિત કરવી પડશે.
If you climb 21,798 feet high ચમસર કાંગડી, વિદ્યાર્થી મિત્રો કહે છે કે જો તું ચમસર કાંગડી જે 21,798 ફૂટની ઊંચાઈ પર લડાખની અંદર આવેલું છે, જો તું એ સર કરી ગઈ તો સમજી લે કે તારા રસ્તાની અંદર કોઈ વસ્તુ મતલબ આ માઉન્ટ એવરેસ્ટ પર પહોંચતા તને કોઈ વ્યક્તિ અટકાવી શકે નહીં. બચેન્દ્રી પાલ એને ત્યારે આવું સ્ટેટમેન્ટ આપતા કહે છે. એટલે વિદ્યાર્થી મિત્રો એક જ વસ્તુ અહીંયા કહેવાનું છે કે બચેન્દ્રી પાલને પણ અરુણિમા સિન્હા જે રીતે ટ્રેનિંગ લઈ રહી હતી એના પર એટલો અતિશય વિશ્વાસ અને પૂરેપૂરો વિશ્વાસ હતો કે તને કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં. ટૂંકમાં બચેન્દ્રી પાલ એને મોટિવેટ કરતા કહે છે કે ભાઈ ચરમસર કાંગલી જે માઉન્ટેન છે એ લડાખની અંદર આવેલો છે અને એની ઊંચાઈ લગભગ 21,798 ફૂટ ઊંચાઈ છે. જો તું એ સર કરી ગઈ તો સમજી લે યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તને તારા જે રસ્તો છે એવરેસ્ટ સર કરવાનો એ સર કરતાં તને કોઈ અટકાવી શકે નહીં. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. I successfully completed the expedition by the time we reached the base camp. બેઝ કેમ્પ એટલે ક્યાં? તો કે આજે આપણે અત્યારે વાત કરી ગયા કે ભાઈ લડાખની અંદર ચમસર કાંગલીની પાસે જે આવેલું છે એ બેઝ કેમ્પ એમનો હતો મુખ્ય. એટલે અરુણિમા કહે છે કે આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ, સફળતાપૂર્વક મેં એ ચઢાણને પૂર્ણ કર્યું. બાય ધ ટાઈમ, અને સમયસર પૂર્ણ કર્યું. વી રીચ ધ બેઝ કેમ્પ, અને અમે ત્યાંથી બેઝ કેમ્પ પર પહોંચી ગયા. સિચ્યુએટેડ એટ 18,000 ફીટ, જે લગભગ 18,000 ફૂટની ઊંચાઈ આવેલ હતો. 16 ઓફ ધ, અને પછી એક નિવેદન આપે છે અરુણિમા કે 16 ઓફ ધ 19 મેમ્બર્સ, એ લોકો જ્યારે જમીનથી એવરેસ્ટની સફર ચાલુ કરી હતી ત્યારે 19 માણસોની ટીમ હતી. એમાંથી એમનું કહેવાનું એવું છે કે 16 મેમ્બર ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ. 19માંથી 16 મેમ્બર ઓલરેડી એ ચઢાણ બંધ કરી ચૂક્યા હતા, એટલે કે રિટાયર્ડ ઘોષિત થઈ ગયા હતા. હવે માત્ર એ લોકો 3 વ્યક્તિ જ બાકી રહ્યા હતા. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ, અને બેઝ કેમ્પ પર જ્યારે પહોંચ્યા ત્યાં બચેન્દ્રી પાલે અરુણિમા સિન્હાનું ગ્રીટેડ કર્યું. ગ્રીટેડ મતલબ એનું અભિવાદન કર્યું. અને અભિવાદન બી કેવા શાબ્દિક, તો કે બહુ જબરજસ્ત શબ્દ એના માટે વાપરે છે અને કહે છે કે મેરી શેરની. જ્યારે બેઝ કેમ્પ પર અરુણિમા સિન્હા પહોંચે છે ત્યારે બચેન્દ્રી પાલ એનો શાબ્દિક રીતે આ રીતે અભિવાદન કરે છે કે મેરી શેરની. ઓબ્વિયસલી કારણ કે 19 મેમ્બર્સમાંથી 16 મેમ્બર રિટાયર્ડ થઈ ચૂક્યા હોય પહેલાં જ બેઝ કેમ્પ પર પહોંચતા, અને આ અપંગ છોકરી જેનો એક પગ કૃત્રિમ છે, બરાબર, તો એવા પગ સાથે અહીંયા પહોંચવું એટલે ઓબ્વિયસલી એનું બિરદાવવું પડે. એટલે બચેન્દ્રી પાલે પણ એને નામ આપ્યું કે મેરી શેરની. શી શેડ એન્ડ ટુક, તેણીએ એને કહ્યું, આવી રીતે અભિવાદન કર્યું અને એને મી ઇન હર વાર્મ એમ્બ્રેન્સ, એનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ઇન ધ ઇવનિંગ, અને લગભગ સાંજ થઈ ત્યારે બચેન્દ્રી પાલ એનાઉન્સ, બચેન્દ્રી પાલે એવી જાહેરાત કરી કે આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. અરુણિમા સિન્હા એવરેસ્ટ સર કરવા માટે આખરે તૈયાર થઈ ગઈ છે. શી ઓલ્સો એશ્યોર મી ધેટ, અને બચેન્દ્રી પાલે મને એ પણ આશ્વાસન આપ્યું કે શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. એટલે બચેન્દ્રી પાલે કહ્યું કે ભાઈ તારી જે આ સફર છે એ સફરની અંદર તારું જે ડ્રીમ છે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું, એનું જે સ્પોન્સરિંગ કોણે ધરાવ્યું છે? ટાટા સ્ટીલ કંપનીએ. તો એના જે ઓફિશિયલ છે, એના જે અધિકારીઓ છે એની સાથે હું વાત કરીશ કે તારું આ જે સ્વપ્ન પૂર્ણ થાય ત્યારે તને એનું સ્પોન્સરિંગ કરે. કહેવાનો મતલબ એ છે વિદ્યાર્થી મિત્રો કે આ માઉન્ટ એવરેસ્ટ એવું નથી કે ભાઈ આપણે ત્યાં અહીંયા સાપુતારા અને ગિરનાર જેવા પર્વતો છે આપણે જઈને ચડી ગયા. એનું ઓફિશિયલ આપણે નોંધણી કરાવવી પડે વર્ષો પહેલાં. એવું નહીં કે ભાઈ 2 મહિના પહેલાં ખ્યાલ આવ્યો અને આપણે ચાલુ કરી દીધું ચડવાનું. એનું ઓફિશિયલ
લેટર લેવો પડે, મંજૂરી લેવી પડે, પરમિશન, ત્યાર પછી તમારું મેડિકલ ચેકઅપ થાય, એની પ્રોસેસ આવે, એનું ટ્રેનિંગ સર્ટિફિકેટ તમારે આપવું પડે, બતાવવું પડે, ફોર્મ સાથે જોડવું પડે, ત્યારે જઈને તમને પરમિશન મળતી હોય છે. એટલે એ બચેન્દ્રી પાલ એને એશ્યોર્ડ એટલે ખાતરી અપાવતા કહે છે કે આપણા જે ટાટા સ્ટીલ તમારા જે સ્પોન્સર છે આ સફરના, આ સાહસના, એમને હું વાત કરીશ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સીન 3 આપણો કમ્પ્લીટ થાય છે. સીન 3માં આપણે શું જોયું કે સીન 3માં આપણે જોવા મળ્યું કે ભાઈ લડાખની ઉપર એમ કહેવાય છે કે 28 ફેબ્રુઆરી 2012ના દિવસે જ્યારે એ બચેન્દ્રી પાલને ફોન કરીને જણાવે છે કે ભાઈ તમારા ઉત્તરકાશીની અંદર તમારા ઇન્સ્ટિટ્યૂટ પાસે હું પહોંચી ગઈ છે, ત્યારે બચેન્દ્રી પાલ સરપ્રાઇઝ થઈને કહે છે કે હજી તો આપણી વાત થઈ જ હતી અને તમને એટલી બધી મતલબ તમારો કોન્ફિડન્સ, તમારું જે જિજ્ઞાસા છે એ અતિ વધારે પડતી છે, એટલે સરપ્રાઇઝ થઈ જાય છે અને પછી એને ટ્રેનિંગ આપવાનું શરૂ કરે છે. ત્યારે વાતચીત એ દરમિયાન જ્યારે થતી હોય છે ત્યારે અરુણિમા સિન્હા કહે છે કે બચેન્દ્રી પાલ હર હંમેશ મને નવો તાજો કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ મારી અંદર પુશઅપ કરતા રહે છે. અને બચેન્દ્રી પાલ એને એવું સ્ટેટમેન્ટ આપે છે કે અરુણિમા, તું અપંગ નથી, તું તો માઉન્ટ એવરેસ્ટ સર કરી જ ચૂકી છે, કારણ કે જે રીતે તું એ આગળ એનો ટ્રેનિંગ ચાલુ કરી દીધી છે એ પ્રમાણે તું સર કરી જ ચૂકી છે, માત્ર હવે તારીખ આ દુનિયાને આપણે આપવાની છે કે આ તારીખે મેં સર કરેલું છે. ને જે લોકો અપંગ માનસિકતાવાળા છે એ લોકો અપંગતાથી પીડાઈ રહ્યા છે, તું પીડાતી નથી. અને પછી કહ્યું કે અરુણિમા, તારું જે આ સફર છે એ તારે સાબિત કરીને બતાવવું પડશે કે તું એને લાયક છે. એટલે એણે કહ્યું કે ભાઈ લડાખની અંદર આવેલ ચરમસર કાંગલી જે 21,798 ફૂટની ઊંચાઈએ છે, એ જો તું સર કરી ગઈ તો યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તારા એવરેસ્ટનો જે વે છે, રસ્તો છે, યુ વિલ બી ઓન, તું ત્યાં જઈને જ રહેશે, તને કોઈ અટકાવશે નહીં. અને પછી આખરે જ્યારે એના બેઝ કેમ્પ પર પહોંચે છે ત્યારે એ લોકોની 19 મેમ્બર્સની ટીમ જ્યારે નીચેથી નીકળી હોય છે અને બેઝ કેમ્પ પર પહોંચતા માત્ર એ લોકો 3 લોકો બચે છે. કહેવાનો મતલબ કે 16 લોકો રિટાયર્ડ થઈ જાય છે, ઘોષિત સાબિત થાય છે. ત્યારે બચેન્દ્રી પાલ જ્યારે એ લોકો બેઝ કેમ્પ પર પહોંચે છે ત્યારે અરુણિમાનું સ્વાગત શાબ્દિક કરતાં એને કહે છે કે મેરી શેરની, અને પછી એનું અભિવાદન કર્યા પછી એને ખાતરી અપાવે છે, એશ્યોર્ડ કરાવે છે કે હું આપણા જે ટાટા સ્ટીલ કંપનીના જે સ્પોન્સરો આપણા છે આ સફરના, એમને હું તારા પ્રત્યે વાતચીત કરીશ અને આખું સ્પોન્સરિંગ તને વ્યવસ્થિત કરાવી દઈશ. આ સીન 3ની અંદર આપણે જોયું. વિદ્યાર્થી મિત્રો, સીન 1ની અંદર એની સાથે એક દુર્ઘટના થાય છે. એ દુર્ઘટના એવી થાય છે કે લગભગ દુનિયાના 95% લોકો આ ઘટના પછી જીવન એમનું આખું બદલાઈ જાય છે. મતલબ જીવન એકદમ કાપતા હોય છે, જીવતા નથી હોતા. પરંતુ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે પાત્ર જોઈ રહ્યા છીએ અરુણિમા સિન્હા, એ એની રૂટીન જિંદગી જે જીવતી હતી એના કરતાં બહેતર જિંદગી જીવવા લાગે છે. અને સૌથી પહેલાં એ વાત કે એ જે જીવન એનું છે એને બહેતર બનાવવા માટે એણે એના જીવનની અંદર એક રીઝન શોધી લીધું, એક ગોલ શોધી લીધો, એક કારણ શોધ્યું કે જેના કારણે એ જિંદગી જીવવે એના પછીની. એટલે એ માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું જે જીદ અને જુનૂન અને એનો ગોલ અને મિશન પર એ જે આગળ કામ કરવા લાગે છે. એવી રીતે સીન 2 અને સીન 3 આપણે જોયા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સીન નંબર 4 જોવા જઈ રહ્યા છીએ. તો સીન નંબર 4. I arrived at Everest Base Camp on 11th April 2013. 11 એપ્રિલ 2013ના દિવસે એવરેસ્ટનો જે બેઝ કેમ્પ છે ત્યાં એ પહોંચી જાય છે. એક્ઝેક્ટલી 2 years had passed. એને જે ઘટના થાય છે, ટ્રેનમાંથી એ ફેંકાઈ જાય છે, એ ટ્રેનના ઘટનાને લગભગ 2 વર્ષ પૂરા થઈ ગયા. સીન આઈ વોઝ થ્રોવન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન, કે હું મૂવિંગ ટ્રેન, ચાલુ ટ્રેનની અંદરથી બહાર ફેંકાઈ ગઈ હતી અને લગભગ એક્ઝેક્ટલી 2 વર્ષ પૂર્ણ થયા છે. એટ ધ કેમ્પ, એનો જે કેમ્પ હતો એવરેસ્ટ પરનો, નોબડી એટલે કોઈ પણ વ્યક્તિ, સીમ્ડ જાણતું નહોતું, જાણતું નહોતું દેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ, કે મારે એક પગ
કૃત્રિમ છે એવું લગભગ એના એવરેસ્ટના કેમ્પની અંદર સામેલ થયેલા કોઈ પણ વ્યક્તિ જાણતા ન હતા. વન ડે, એક દિવસ, વાઇલ રિટર્નિંગ, જ્યારે એ લોકો ત્યાંથી પરત ફરતા હતા, માય લેફ્ટ લેગ ગોટ વેટ, મારો ડાબો પગ એકદમ વેટ એટલે ભીનો થઈ ગયો હતો. વિથ સ્નો એટલે બરફના કારણે એકદમ ભીનો થઈ ગયો હતો. બીકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપરી સરફેસ, કારણ કે એ કપલ ઓફ ટાઈમ એટલે 2થી વધારે વખત એ સ્લીપરી સરફેસ એટલે લપસી જાય એવી જગ્યા એ લગભગ 2થી 3 વાર લપસી ગઈ હતી. એટલે એનો પગ ભીનો થઈ ગયો હતો. અને નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ, જ્યારે એને સૂકવવા માટે સવારે એણે એનો કૃત્રિમ પગને બહાર કાઢ્યો. ઇન ધ સન ટુ ડ્રાય, સૂર્યના પ્રકાશની અંદર સુકાય એટલા માટે. એટ ધેટ ટાઈમ, એ સમયે સમ ફોરેનર્સ, ત્યાં એમની કેમ્પના અમુક ફોરેનર લોકો પણ હતા. રિયલાઇઝ ધેટ, તેમને માલુમ થયું કે આઈ હેડ ઓનલી વન લેગ, કે મારે માત્ર એક જ પગ છે. આફ્ટર ધેટ, અને ત્યારબાદ મારી ટીઆરપી સોર એટલે ઓર વધી જવું, ઇન્ક્રીઝ થવું, એને સોર કહેવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, ટીઆરપી એટલે આપણે આગળ શબ્દાર્થમાં જોયું હતું કે ટેલિવિઝન રેટિંગ પર્સન્ટેજ, એટલે કે ટેલિવિઝન પોપ્યુલારિટી, પી મીન્સ પોપ્યુલારિટી, કે ફેમસ થવાનું જે રેટિંગ છે ટેલિવિઝન ઉપરની, એને માપવાનું એક માપદંડ, એને ટીઆરપી કહેવામાં આવે છે. તો અરુણિમા સિન્હાની ટીઆરપી આ ઘટના બાદ, યાને કે બેઝ કેમ્પ પર જ્યારે લોકો જુએ છે, ફોરેનના લોકો, કે ભાઈ આ છોકરીને તો એક જ પગ છે, ત્યાર પછી એની ટીઆરપી પણ વધી જતી હોય છે. આગળ જોઈએ. ઇન માય ફાઇનલ એક્સપેક્ટેશન્સ, મારું આખરી એક્સપેક્ટેશન એટલે ચઢાણ જે હતું કયું? સાગરમાથા એટલે શું? તો કે હેડ ઓફ ધ સી, જે સી એટલે દરિયાનો જે મુખ્ય માણસ હોય છે, મુખ્યો, ધ લોકલ નેમ, એનું સ્થાનિકના લોકોએ આવું નામ આપ્યું છે સાગરમાથા ફોર ધ પીક. એ એવરેસ્ટ પરનું સૌથી ઊંચું શિખર છે. નીમા કાંચા વોઝ માય ગાઈડ. આગળ કહે છે અરુણિમા કે નીમા કાંચા નામનો જે વ્યક્તિ છે, વોઝ માય માઉન્ટેન ગાઈડ. અત્યારે જે આખરી ચઢાણ અમે એક્સપેડિશન કરવાના છે એનો મારો ગાઈડ છે. ગાઈડ એટલે માર્ગદર્શક છે. હી વોઝ નાઇસ, એ ખૂબ સુંદર છે. એન્ડ હેલ્પફુલ, અને મદદગાર છે. એવો નેપાલીસ મેન છે હુ યુઝ ટુ સ્કોલ્ડ મી, જે અમુક વાર સ્કોલ્ડ એટલે ખીજાવું, બરાબર, ખીજાવું, કે જે કોઈક વાર મારા પર ખીજાઈ પણ જાય છે. વેન અપસેટ, જ્યારે પણ હું અપસેટ થાઉં છું, નર્વસ થાઉં છું, ત્યારે તે મારા પર ખીજાઈ પણ જાય છે. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ ધ એવરેસ્ટ બિગેન. એવરેસ્ટને સર કરવાનું લાસ્ટ ટ્રેક એટલે લાસ્ટ રસ્તો, બિગેન શરૂ થઈ ચૂક્યો છે. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ, એ રસ્તો કેવો છે? અતિ ખતરનાક છે. નેરો, સાંકડો છે. અને પાથ એટલે રસ્તો, એ અતિ ખતરનાક સાંકડો રસ્તો છે. આઈ સ્લીપ્ડ, હું લપસી ગઈ હતી. એન્ડ ફેલ વન્સ, અને પડી ગઈ હતી એકવાર. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, અને મારો ઓક્સિજન પણ પૂર્ણ થઈ જવાનો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેનિંગ લેગ, અને તે દરમિયાન મારો જે પેનિંગ એટલે દુખાવો અથવા દર્દ થવો, ને લેગ એટલે દર્દ કરતો પગ, સ્ટ્રગલિંગ તેની સાથે મેં ઝઝૂમી રહી હતી. માય શેરફા સેડ આઈ મસ્ટ ક્વિટ. મારો શેરફા જે હતો, ગાઈડ હતો, એ સેડ મને કહેતો હતો કે મારે અહીંયાથી જતા રહેવું જોઈએ, પરત ફરી જવું જોઈએ. પણ આઈ ન્યૂ ધેટ, હું જાણતી હતી કે ધેર વોઝ નો ગોઈંગ બેક, કે મારે પાછું જવાનું નથી. આઈ પુશ્ડ ફોરવર્ડ થોટ માય શેરફા, મારા શેરફા જે ગાઈડ છે મારો, એને મેં પુશ ફોરવર્ડ, આગળ ધક્કો મારતા લઈ ગઈ. ઇન્સિસ્ટિંગ, આજીજી કરતાં ધેટ આઈ શુડ
અને એને મેં કીધું કે મારે પાછું પરત ફરવાનું નથી. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ. સમિટ એટલે પર્વત. એ ટોપ પર પહોંચવા માટેનો મારી પાસે મર્યાદિત ઓક્સિજન હતો. એન્ડ હોઇસ્ટ ધ ફ્લેગ, કન્ટ્રીઝ ફ્લેગ. હોઇસ્ટ એટલે ફરકાવવું, HOIST, હોઇસ્ટ એટલે ફરકાવવું. ધ કન્ટ્રીઝ ફ્લેગ એટલે દેશનો ઝંડો ઉપર ફરકાવવો, એટલો તો ઓક્સિજન મારી પાસે હતો. વોટ હેપન આફ્ટર વોર ડઝન્ટ મેટર એનીમોર. વોટ હેપન્સ આફ્ટર વોર, આફ્ટર વોર એટલે ત્યારબાદ, હેપન એટલે શું થાય, ડઝન્ટ મેટર એનીમોર મને એની કોઈ પડી નથી. કે ત્યાં ગયા પછી દેશનો ઝંડો એકવાર હું ઉપર ફરકાવી દઉં પછી જે થવાનું હોય એ થાય. એનીમોર. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી, કે મેં મારો જે ગાઈડ છે નીમા કાંચા એને બહુ નરમાશથી કહ્યું. રિમેમ્બર, યાદ રાખજો, એને મેં નરમાશથી કહ્યું કે નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્કીડ. વિદ્યાર્થી મિત્રો, આ સેન્ટન્સ યાદ રાખજો. આ સેન્ટન્સને આધારે જ અરુણિમા સિન્હા આ સફળતા મેળવી શકી છે. આ સેન્ટન્સ એવું કહે છે કે નન કેન ડિફીટ યુ, કોઈ પણ વ્યક્તિ તમને હરાવી નહીં શકે, અન્ટિલ જ્યાં સુધી, યુ કન્કીડ તમે હાર ના માની લો, ત્યાં સુધી કોઈ વ્યક્તિ તમને હરાવી શકે નહીં. યસ, ઓકેઝનલ ફેલર્સ, હા, ઓકેઝનલ એટલે પ્રસંગોપસાત, અને ફેલર્સ એટલે નિષ્ફળતા. પ્રસંગોપસાત તમને કદાચ કોઈ નિષ્ફળતા મળે, વિલ ટેસ્ટ યુ, એ તમારી પરીક્ષા લેતું હોય છે. બટ કીપ ટ્રાઇંગ, પરંતુ તમારો પ્રયાસ જારી રાખો, ચાલુ રાખો. નિષ્ફળતા મળશે તમને, કોઈ પ્રોબ્લેમ નહીં. એ નિષ્ફળતાના કારણે તમારો લક્ષ્ય, તમારું મિશન, તમારું વિઝન છોડી નહીં દેતા. કીપ ટ્રાઇંગ, તમે પ્રયત્ન કરતા રહો. સમ ડોર્સ ઓફ ધ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. સમ ડોર્સ, અમુક દરવાજા, ઓફ ઓપોર્ચ્યુનિટી, ઓપોર્ચ્યુનિટી એટલે તક, તકના અમુક દરવાજા, વિલ સર્ટેનલી ઓપન, સર્ટેનલી એટલે ચોક્કસથી, ઓપન એટલે ખુલશે. ઓપોર્ચ્યુનિટી, અમુક દરવાજા તકના જે છે એ ચોક્કસથી ખુલશે, ખુલશે અને ખુલશે જ. પણ ક્યારે? કીપ ટ્રાઇંગ, તમારો પ્રયાસ ચાલુ રહેતો હશે ત્યારે. નિષ્ફળતા મળે, કોઈ ટેસ્ટની અંદર માર્ક્સ ઓછા આવે એટલે આપણે બીજી વાર વાંચવાનું બંધ કરી દઈએ. કોઈ ટૉપિક સમજાતો નથી એટલે આપણને એ વિષય અણગમતો લાગવા માંડે. આપણે બુક્સ લઈને બેસતા નથી, એને શીખવાનો, સમજવાનો, તૈયાર કરવાનો પ્રયત્ન આપણે છોડી ચૂક્યા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા માર્ક્સ અથવા જે તે વિષયની અંદર સ્કોર એટલો આવી શકે નહીં. કીપ ટ્રાઇંગ, પ્રયત્ન તમારો ચાલુ રાખવાનો, તો જ તમને એક દિવસ સફળતાના દરવાજા ખુલશે તમારા માટે. ધેન આઈ કુડ સી, અરુણિમા કહે છે કે ધેન પછી, આઈ કુડ સી હિમ, પછી મેં જ્યારે મારા શેરફા તરફ જોયું, ફોલોઈંગ મી, તે મારી પાછળ જ મને પાછળ આવતો હતો. ઇવન આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ, મારી જાતને હું ઘસડતા, ડ્રેગ એટલે ઘસડવું, ઘસડતા ટોપ પર લઈ જતી હતી. કારણ કે શરીર હવે સાથ આપતું નહોતું. ડ્રેગ, ઘસડતી હતી, કોઈ વાર ચાલતી હતી, પાછું મારું શરીર કામ નહીં કરે એટલે ઘસડતી હતી. કન્ટિન્યુ ટીલ ઇટ ફાઇનલી હેપન, જ્યાં સુધી મેં મારે લક્ષ્ય ઉપર ટોપ પર પહોંચી નહીં ત્યાં સુધી કન્ટિન્યુ ચાલતી રહી, સતત ને સતત ચાલતી રહી. આગળ કહે છે વિદ્યાર્થી મિત્રો, ધ ટોપ ઇઝ સ્મોલ, કે ઉપર તો પહોંચી ગઈ પણ ટોપ કેવી હોય છે? સ્મોલ હોય છે. ટોપ મીન્સ ઉપરની જે જગ્યા છે માત્ર 20x20નું આઈસ ટેબલ હતું, કે ભાઈ 20x20નું એક ટેબલ જેવું હતું ઉપરનું શિખર. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ, અને એના પર ઘણા બધા ઝંડાઓ મેં જોયા, વેરિયસ કન્ટ્રીઝ, અલગ અલગ દેશોના. ફ્લુટરિંગ પ્રાઉડલી, ફ્લુટરિંગ એટલે ફરકવું, તે ફરકી રહ્યા હતા. પ્રાઉડલી એટલે ગર્વથી ફરકી રહ્યા હતા ઉપર ઘણા બધા દેશોના ઝંડાઓ. આઈ હેડ લીવડ ધીસ મોમેન્ટ, આ મોમેન્ટ એટલે કે આ ક્ષણને લીવડ, જીવવા માટે, મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ, મેં મારા માઇન્ડની અંદર આ ઘટનાને વારંવાર યાદ કરી. ધેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ ધેટ ફાઇનલી, જ્યાં સુધી મને કોઈએ કહ્યું નહીં ત્યાં સુધી મેં એ વાગોળતી રહી. આઈ હેડ એરાઇવ્ડ, મેં ત્યાં પહોંચી ગઈ.
એટ 10:55 AM સવારના 10:55 આખરે એ જગ્યા પર હું પહોંચી ગઈ. ઓન 21 May 2013 21 મે 2013 અને સવારના 10:55 હું આખરે ત્યાં પહોંચી ગઈ. આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ અને હું અત્યારે વિશ્વના ઊંચાઈ પર ઊભી હતી. વિશ્વની ઊંચામાં ઊંચી જગ્યા પર ઊભી હતી. અને વિદ્યાર્થી મિત્રો, હવે જે લાઈન આપણે જોવાના છે એ લાઈનને ખાસ સમજજો કે આઈ ફેલ્ટ લાઈક અ ડાન્સિંગ. ત્યાં પહોંચ્યા પછી મને ડાન્સ કરવાની ઈચ્છા થઈ. ક્રાઇંગ, હું રડતી પણ હતી. એન્ડ લાફિંગ, હું હસતી પણ હતી. એટ ધ સેમ ટાઈમ, એક ક્ષણે મેં હસતી હતી, ડાન્સ કરતી હતી અને રડતી પણ હતી. માય માઇન્ડ વોઝ ધ કિડિયોસ્કોપ ઓફ ઇમોશન્સ. કે તે સમયે મારું માઇન્ડ કેવું હતું? તો કે મારા ઇમોશન્સ એટલે કે ભાવના, લાગણીઓ મારી જે બદલાતી હતી એનું એક કિડિયોસ્કોપ બનીને રહ્યું હતું. એવરી વન હેઝ અ રીઝન. દરેકે દરેક વ્યક્તિ પાસે એક કારણ હોય છે. શેના માટે કારણ? તો કે ટુ બી લીવ, જીવવા માટેનું એક કારણ હોય છે. મે બી ધીસ વોઝ ઇઝ માઇન્ડ. કદાચ અહીં આ પર્વત ચઢવાનું એ કારણ મારા માટે હોઈ શકે. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. હવે અરુણિમા કહે છે કે આઈ હેલ્ડ માય ફ્લેગ. હેલ્ડ એટલે પકડવું, હેલ્ડ એટલે ફરકાવવું, માય ફ્લેગ એટલે મારો જે દેશનો ઝંડો છે એ ફરકાવ્યો. એન્ડ રેઝ બોથ માય હેન્ડ્સ, મારા બંને હાથોને ઊંચા કર્યા. હાઈગપ, ઊંચા કર્યા. ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. અને આ મુમેન્ટ મેં એટલા માટે કરી કારણ કે મારે મારા દેશનો જે રેકોર્ડ છે ત્યાં નોંધ કરાવી હતી. એટલે મેં મારા દેશનો ઝંડો ઊંચો કર્યો અને બંને હાથો ઉપર કરી ને મારા દેશનો રેકોર્ડ મેં ત્યાં નોંધાવ્યો. વિદ્યાર્થી મિત્રો, તો આ હતો આપણો યુનિટ નંબર 1, રીડ નંબર 1, ધ જર્ની ઓફ માય લાઈફ. મારા જીવનની મુસાફરી ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, પૃથ્વીથી લઈને એવરેસ્ટ સુધીની. વિદ્યાર્થી મિત્રો, આ જે કેરેક્ટર આપણે જોયું છે એ કેરેક્ટર લગભગ આપણા જીવનની અંદર આપણને આગળ વધારવા માટે મને એવું નથી લાગતું કે કોઈ બીજું કેરેક્ટર આપણે ભણવું જોઈએ કે શીખવું જોઈએ કે સમજવું જોઈએ કે સાંભળવું જોઈએ. આ કેરેક્ટર અત્યારે આપણા લેસનની અંદર જે મૂક્યું છે ઓલમોસ્ટ તમને 11-12મા ધોરણની અંદર સફળતા અપાવવા માટે જબરજસ્ત પાઠ છે. જો આની એક એક લાઈનને તમે મહેસૂસ કરશો તો જીવનમાં તમને સફળતા મળશે અને મળશે જ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.